પૂજ્ય સ્વામીજી, પૂજ્ય ગુરુ સ્વામી, પૂજ્ય અન્ય સંતો, આપ સૌ. ગુરુ સ્વામીએ કહ્યું કે સંસ્થા સાથે 40-45 વર્ષથી હું જોડાયેલો છું. મેં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીમાં ભગવાનના અંશ સમાન એક સ્વામીના દર્શન કર્યા છે. સંસ્થાના અનેક ચઢાવ ઉતારનો સાક્ષી રહ્યો છું. ગુરુ સ્વામી કહેતા હતા કે પ્રબોધ સ્વામી પાસે જઈએ અને કોઈ પણ મુશ્કેલી હોય તો બહાર નીકળીએ એટલે હસતા હસતા જ તે. જેમ હું હરિપ્રસાદ સ્વામીમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરું છું, એમ હરિપ્રસાદ સ્વામીના દર્શન હું પ્રબોધ સ્વામીમાં કરું છું. હું કેટલીક વાર હું વિચારતો હોઉં છું કે ભગવાને બધાને અલગ અલગ જવાબદારીઓ આપી છે. એટલે એમાં સાધુ સંતોની જવાબદારી એ ધર્મના પ્રચારની છે. બાકી બધું આપણે સરકાર તરીકે અને સમાજ તરીકે કરવાનું હોય છે. પણ આ દેશનો કુલ ભાગ, એમાં 66% વસ્તીનો ભાગ એ યુવાન છે અને ભવિષ્યમાં ભારતને બનાવવા માટે કોઈ પણ વધારે સક્ષમ બનવો જોઈએ તો યુવાન છે. સ્વામીજીના 2 શબ્દો, એક આત્મીય. આ શબ્દમાં જ કેટલી આત્મીયતા છે. એટલે સંસ્થાના નામ પણ, સ્કૂલ યુનિવર્સિટીના નામ પણ આત્મીય. અને બીજું ભૂલકું. ખરું સ્વામી? ક્યાં ગયા ગુરુ સ્વામી? ભૂલકું. કેવું આમ સરસ નામ છે. એટલે નાનું બાળક હોય તો આપણે એને ભૂલકું કહીએ ને, એવી રીતે સ્વામીની નજરમાં બધા યુવાનો એ ભૂલકા. અને પોતાનો જન્મદિવસ આમ જ ઉજવી નાખો એવું નહીં, પણ એનું નામ યુવા સાથે જોડીને ઉજવવાનો છે. અને યુવા કંઈક સંદેશ લઈને જાય. એ સંદેશ વ્યસન મુક્તિનો હોય, ધાર્મિક બનવાનો હોય, પ્રમાણિક બનવાનો હોય, રાષ્ટ્રપ્રેમી બનવાનો હોય. મેં તો બધા જ સંમેલનોમાં હાજરી આપી છે અને આવી તો અનેક મિટિંગોમાં. હું સ્વામીજી અને સંસ્થાનો અધિકૃત રીતે આભાર એટલા માટે માનું છું કે અમારે એટલું જ કહેવાનું કે અમારી ભાજપની મિટિંગ છે ને તમારે બધી વ્યવસ્થા કરવાની છે. વડોદરા જિલ્લાની છે કે પ્રદેશનું છે. હું યુવા મોરચાનો પ્રમુખ હતો 80-81માં. મેં સ્વામીજીને કીધું કે હું પ્રમુખ બન્યો છું, તો કે શું કરવું શું છે એમ કહો ને. મારે અહીંયા પ્રદેશની કારોબારી બોલાવી છે, તો કે રાષ્ટ્રની બોલાવો ને પ્રદેશની શા માટે કે. આટલું પ્રોત્સાહન માત્ર ભાજપને નહીં હો, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, મોહનરાવ ભાગવતની પધરામણી આ જગ્યા પર અનેક વખત આપણે જોઈ છે. મારો કહેવાનો મતલબ એ છે કે જેમ આપણે આપણી વિચારસરણીથી આપણને માત્ર એક દેશ જ દેખાય છે, અને એમાં નરેન્દ્રભાઈ અત્યારે જે કામ કરી રહ્યા છે એ પણ ભવિષ્યની દૃષ્ટિએ દેશને વિશ્વગુરુ બનાવવા, તો એ એમને એમ નથી. આવી અનેક સંસ્થાઓ, અનેક સત્પુરુષો, એમના માત્ર આશીર્વાદ નથી પણ સાથ પણ છે. આશીર્વાદ આપે, જાઓ તમે કરો, બહુ સરસ કરો છો અને સારું તમે કરો એવું. પણ સહેજ પણ ચિંતા કર્યા સિવાય આપણે સત્તામાં તો હમણાં આવ્યા, પણ એ પહેલાં સપોર્ટ કરવો ને એ સ્વામીજીની હિંમત હતી. કારણ કે આ જ લોકો
આ જ લોકો એ આ જ કામ કરી શકશે, નિસ્વાર્થે કરી શકશે, એટલી શ્રદ્ધા અને વિશ્વાસ આપણામાં, ખાસ કરીને મોદી સાહેબમાં, અને એમના બંનેના સાથેના કાર્યક્રમો પણ હું હાજર રહ્યો છું એટલે મને ખબર છે. મોદી સાહેબ માટેનો પૂજ્ય સ્વામીને એટલો બધો અહોભાવ કે આપણને એમ થાય કે આપણા સાહેબનો એક ધાર્મિક પુરુષ આટલું બધું બહુમાન કરે છે, અને એ માત્ર આવી નાની મિટિંગમાં નહીં, 5 લાખ લોકો વચ્ચે કરે છે. 5 લાખ લોકો વચ્ચે, 10 લાખ લોકો વચ્ચે. છેલ્લે તો પ્રકાશ જાવડેકર, આ બધા મિત્રો આવ્યા હતા, અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા. આ સંસ્થાને મુખ્યમંત્રી કોઈ પણ હોય, પણ તમે સારું કામ કરો છો, નિમિત્ત કોઈ પણ હોય, એવો સાથ સહકાર મળ્યો છે. એટલે આ કાર્યક્રમને સફળ બનાવવો એ દેશ માટે છે. જે કામ કરતી સંસ્થા, એને આપણે પ્રત્યક્ષ પરોક્ષ જે રીતે મદદ કરી શકાય એ મદદ કરવાની આપણી જવાબદારી છે. અને સ્વામીજી, આ બધા વતી હું તમને ખાતરી આપું છું, લઉં ને ભાઈ, જવાબદારી પણ લઉં છું, કારણ કે ભારતને વિશ્વગુરુ બનાવવો એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાની તાકાત નથી. બધી સંસ્થાઓ અને બધા ધાર્મિક પુરુષો એનો સાથ સહકાર, અને મેં કહ્યું કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દર્શન હું પૂજ્ય પ્રમોદ સ્વામીમાં કરી રહ્યો છું. એ જ સ્વભાવ, એ જ કામ કરવાની પદ્ધતિ, એ જ રીતે સંતો સાથે, આગેવાનો સાથે વાતચીત, આ બધું જ આમ સાક્ષાત. મેં કહ્યું ને કે હું તો 40 વર્ષથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી સાથે રહ્યો. એ વખતે સ્વામી પણ સાથે જ હતા, અને એ જ પ્રતિકૃતિ કહીએ તો ચાલે, એનું દર્શન આપણે બધા સદભાગી છીએ. અને ગુરુ સ્વામીજી અમેરિકાની વાત કરતા હતા, તો આપણે તો કરીએ કે નાનપણથી આપણને સંસ્કાર હોય, અને મા બાપ સાથે આંગળી પકડીને મંદિરે ગયા હોય, પણ ત્યાં જન્મેલા હોય અને હાઈલી ક્વોલિફાઈડ એવા કે અહીંયા આવ્યા જ નથી, મંદિર જોયું જ નથી, અને એના સત્સંગી બને અને સાધુ બને, આ તાકાત છે ધર્મની અને સંતોની. આ તાકાત છે. એવા સત્પુરુષની સન્મુખ આપણને બેસવાનો પણ લાભો મળે છે. આપણે બધા ખૂબ સદભાગી છીએ. હું આજે બહાર હતો, પણ ગુરુસ્વામીનો ફોન આવ્યો. આજે સવારે સુભાષભાઈ ઘરે આવ્યા, એટલે બાકીનું બધું એડજસ્ટ કરીને, સ્વામી કેન્સલ કરીને, કે મારે જવું જોઈએ, એ બહાને મારે પણ સ્વામીના દર્શન થાય, આશીર્વાદ મળે, એટલે હું બધું કેન્સલ કરીને આવ્યો છું. ફરીવાર હું બધા વતી જવાબદારી અને ખાતરી લઈને અમે બધા જ આ મહોત્સવની સાથે છીએ. આ મહોત્સવમાં પ્રત્યક્ષ પરોક્ષ તન મન ધનથી અમે સાથે જોડાઈશું. સૌને જય સ્વામિનારાયણ.